માંડવી તાલુકાના નાની ખાખર ફરાદી નદી ચેકડેમનું ₹229.29 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હાથે કરવામાં આવ્યું. રિપોર્ટ બાય વિજય જોશી, માંડવી. આજે અહીં નાની ખાખર અને ફરાદીની વચ્ચે નદીની અંદર લગભગ 2.25 કરોડથી વધારે રકમ રૂપિયાનું દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે કેચ ધ રેઇન નું સૂત્ર આપ્યું છે કે વરસાદી પાણીનો સંગ્રહ થાય, એના માટે થઈને આ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં આસપાસ ઘણા બધા ખેડૂતોની જમીનો છે. એ જમીનનું પાણીના સ્તર ઊંચા આવશે અને અહીં નવો આખો એક સરસ મજાનો ડેમ બની રહ્યો છે. એ ડેમને કારણે જે કંઈ પણ પાણીના કદાચ TDS ઊંચા ગયા છે એ પણ નીચા આવશે, એટલે સરસ મજાની ખેતી થઈ શકશે. અને કુદરતી રીતે વરસાદના પાણીનો સંગ્રહ કરવો એ એક શરૂઆતથી જ મારો સ્વભાવ રહેલો છે અને મોદી સાહેબનો આ સંકલ્પ છે એને પરિપૂર્ણ કરવા માટે માનનીય રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સામાં આ આખા સમગ્ર વિસ્તારમાં માંડવી વિધાનસભા મત વિસ્તારમાં ડેમના, સરોવરના, નાના મોટા ચેક ડેમના, બંધારાના અને એના નાના મોટા રિપેરિંગના આવા બધા સિંચાઈને લગતા અને પાણી બચાવવાને લગતા ખૂબ જે રકમો ફાળવી છે, તો સરકારશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. અને સૌ ગ્રામજનો સાથે અમારા ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયતના સૌ આગેવાનો, સંગઠનના સૌ આગેવાનો અને સમગ્ર ગામજનો ભેગા મળીને હર્ષભેર આ કાર્યને વધાવ્યું છે.